श्री नारायण ध्यान संजय को होता है। बोलो ये संदेश हो तो તમે ખુશી ફેલાવશો તો તમને સામે ખુશી જ મળશે. ओके तो जीवन विद्याનું હાર દે છે સ્વયં में સુખી हो जाना. પહેલા સ્વયંમાં સમજદાર થઈ જવાનું, પછી બધું ફેલાવવાનું. રાઈટ? આપણે શરૂ ક્યાંથી કરીએ છીએ? આખી દુનિયાને સુધારવી છે. રાઈટ? બ્રેકમાં જતા પહેલા વાત થઈ બીજાને સરખા કરી નાખવાના માંથી બહાર નીકળી જઈએ. તો મિત્રો આવી રીતે કરીએ તો થઈ શકે કે કેમ? તો સૌથી પહેલા મેં તમને સંવિધાનની વાત કરી હતી. અત્યાર સુધીનું જે પણ ટ્રેડિશનલ સંવિધાન છે, સંવિધાન એટલે કોન્સ્ટિટ્યુશન, બંધારણ, જેની ઉપર રાજ્યો દેશો ચાલતા હોય છે. તો અત્યાર સુધી જે પણ માનવ સમુદાય એટલે ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, કોઈ પણ દેશો લઈએ તો એના સંવિધાનમાં કેટલીક વસ્તુઓ માન્યતામાં છે બેઝિકમાં. એટલે લખ્યું એવું જરૂરી નહીં, પણ જે ગઠન કરવાવાળા છે તો રહસ્યવાદી, ઈશ્વરવાદી, ધાર્મિક ગ્રંથ સર્વોપરી વગેરે. દાખલા તરીકે અમેરિકાનો કોઈન તમે ઉપાડો, તેમાં લખ્યું હોય ઇન ગોડ વી ટ્રસ્ટ. લાગે છે? કારણ કે ગોડ સ્પષ્ટ નથી, એ રહસ્યવાદીતા થઈ ગઈ. આધાર, પરિવાર, નસ્લ એટલે કાળા ધોળાના પ્રશ્નો છે કે નહીં? તમે અમેરિકા કે યુરોપમાં જાઓ તો તમે ગોરા લોકોને કાળાથી જરા જુદી રીતે વર્તતા જુઓ. રંગભેદના મોટા પ્રશ્નો છે. તો બરાક ઓબામા જ્યારે પ્રેસિડેન્ટ થાય બહુ સેલિબ્રેટ કેમ કરવામાં આવ્યું? તો કે આટલા વર્ષોથી રંગભેદ હતો, એમાં માંડ કોઈ એક માણસ પ્રેસિડેન્ટ થઈ શકે. વિધિમાં સમર એટલે યુદ્ધ, લોકરુચિ કો પ્રોત્સાહન. છાપામાં બધું શું આવે? લોકોને ગમે તેવું. લોકોને શું ગમે? આહાર, નિદ્રા, ભય, મૈથુનની પ્રક્રિયાઓ. એટલે છાપા એનાથી જ ઉભરાય. દર્શન, બધા જ રહસ્યમૂલક દર્શન, અસ્થિરતા, અનિશ્ચિતતા વાળા. જો હવે જે અત્યારે શાસ્ત્રો ઉપલબ્ધ છે આપણી પાસે, એ બધા આ છે દ્વંદ્વાત્મક ભૌતિક ક્રિયા. એટલે નિશાળના લેવલથી શરૂ થાય, પહેલો બીજો ત્યાંથી દ્વંદ્વ શરૂ થાય. તે ઠેઠ ટેલિવિઝન ઉપર રેસલિંગની, WWF ની રમતો, બધે દ્વંદ્વ છે. સંઘર્ષાત્મક જનવાદ, તાકાત તો કરવી જ પડે, આવી દ્રઢ માન્યતા. એટલે કોઈ પીછડી જાતિનું હોય તો એ જે જગ્યામાં સભ્ય થાય એમાં શું લખ્યું? દલિત પેન્થર. ક્યાં માનવ ને ક્યાં પેન્થર? સેના. ગાંધીનગરમાં અખિલ ગાંધીનગર બ્રહ્મ સેના. આપણી જો યુદ્ધની ભાષા જો બધે વિનિંગ ધ હાર્ટ ઓફ ધ ફ્રેન્ડ. દોસ્તનું હૃદય, પણ વાત તો જીતવાની છે. સમજાય છે? જીતની સાથે હાર સંકળાયેલી જ છે. આ ત્રણ વસ્તુ હું કહી ચૂક્યો છું. લાભોન્માદી અર્થશાસ્ત્ર, ભોગોન્માદી સમાજશાસ્ત્ર, કામોન્માદી મનોવિજ્ઞાન. અને એમાંથી નીકળેલી બધી સંવૈધાનિક યોજનાઓ, તો ધર્મ, પાપયોગો તારના, રાજ્ય ભૌતિક આર્થિક વિકાસ કરીશું, વિકાસના નામ ઉપર સુવિધા અને ભોગનો વધારો, જેટલી પણ રોજગાર યોજનાઓ છે એ બધી યોજનાઓની સાથે માણસો વધુ બેરોજગાર થાય એવા પ્રકારના યાંત્રિક ઉદ્યોગો. એક તરફ ઓટોમેશનની ટેકનોલોજી એટલે માણસો નવરા થઈ જાય, અને બીજી બાજુ રોજગારની કેમ ખ્યાલ આવે છે? એક બાજુ તમાકુ ચાવવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવી સંવિધાનિક સૂચના, અને બીજુ બાજુ ફેક્ટરી નવી ખુલે તમાકુ વાળી તો એને લાયસન્સ આપવાનું. એક તરફ આયોડિન વગરનું નિમક મીઠું વેચો તો 20,000 રૂપિયા દંડ, 6 મહિનાની જેલ. બીજી બાજુ તમાકુ વેચાય ત્યારે આયોડિન વગરનું નમક ખાવાથી કોઈ માંદું ના પડે. આયોડિનની ઉણપથી માંદું પડે કદાચ, પણ આયોડિન વગરનું મીઠું ખાવાથી જ માંદું ના પડે. આયોડિન નાખ્યા પહેલા આટલી સદીઓથી ભારતમાં આપણે કેવી રીતે મોટા થયા? આયોડિન નાખ્યા વગરના મીઠા ખાતા મોટા થાય, એકદમ જ આયોડિન ઓછું થઈ ગયું. રીંગણમાં, જાંબુમાં મબલખ માત્રામાં, ચામાં પણ રોજ આયોડિન મળે છે આપણને. તો આ આપણી વર્તમાન સંવિધાન. હવે માનવીય સંવિધાન બતાડ્યું. જો પહેલું ખામ જ માન્યતાનું છે, પહેલું ખાનું, આપણે એની ઉપર જ ધ્યાન દેવાનું. સત્તા મેં સંપૃક્ત પ્રકૃતિ, વ્યાપકની અંદર બધું જ ડૂબેલું, ભીંજાયેલું ને ઘેરાયેલું. એટલે બધાનું સહજીવન, સહઅસ્તિત્વ. એટલે તમે તમામ ચારે ચાર અવસ્થાનું સહઅસ્તિત્વ, એકબીજાની પર પરસ્પર અવલંબન. એટલે કોઈ એક અવસ્થા સરસ ચાલે, બીજી અવસ્થા બગડી જાય તો કોઈ પણ અવસ્થા સરખી ચાલે નહીં. આ એની સ્પષ્ટતા. એટલે એક કઈ કારણ વગર પાંદડું પણ તોડાય નહીં એવી અંદરથી જ સમજ ઊભી થાય. માનવ જાતિ એક, કર્મ અનેક.
માનવ ધર્મ એક, મત અનેક, ઈશ્વર એક, દેવતા અનેક, ધરતી એક, રાજ્ય અનેક. અહીંયા આગળ રાષ્ટ્રની સંકલ્પના આવે. માનવીય સંવિધાન પૂર્વક જીવવા ઈચ્છતા અને જીવતા લોકોનો સમૂહ એટલે રાષ્ટ્ર. અત્યારે રાષ્ટ્ર એટલે શું? પૃથ્વી નકશા ઉપર લીટી દોરી દો એટલે આ રાષ્ટ્ર એક, આ રાષ્ટ્ર બે, બે અંદર અંદર બાકડે અને બાકડવાનું પ્લાનિંગ બોર્ડર ઉપર, અને બેઉ જણા પોતપોતાની રાષ્ટ્રવાદિતાને મહાન ગણાવે. સમજાય છે? રાષ્ટ્રનો કન્સેપ્ટ બધો માનવીય મૂલ્યોનું પ્રકાશન માનવીય સમુદાયમાં થાય એ સમુદાયનું નામ રાષ્ટ્ર. હવે જો 10 સોપાની આખી વ્યવસ્થા માનવ જીવન વિદ્યા પ્રમાણે બનાવવામાં આવી છે, એ કઈ રીતની છે સમજાવું છું. હું વર્ણન કરું છું એટલે આપણે આને ખસેડવું ના પડે. પરિવારની અંદર માતા પિતા અને પુત્ર પુત્રી હોય. કેટલા જણા થયા? 4. માતા પિતાને પરસ્પર રીતે પ્રીતિથી વર્તતા જુએ, આચરણ કરતા જુએ તો સંતાનોની અંદર પરસ્પર પ્રીતિથી આચરણ કરવાનું શીખાય કે નહીં? શીખાય? આટલું સમજાય છે? હવે જોજો, દાદા દાદી જો એ પરિવારમાં રહેતા હોય તો કેટલા જણા થયા? 6. અને માતા પિતાના માતા પિતા એટલે બેઉ પક્ષે એટલે નાના નાની થઈ કેટલા થયા? 8. હું મારા પિતાજી સાથે સારી રીતે વર્તું તો મારો પુત્ર શું શીખશે? મારી સાથે સારી રીતે વર્તવાનું શીખશે કે નહીં શીખે? એક્ઝેક્ટલી આવી રીતે નાના નાનીના પક્ષે. તો પતિ પત્ની બંનેના માતા પિતાનું સ્થાન સમાન, કારણ કે શરીરનો સંબંધ નથી, જીવનનો સંબંધ છે. ઉંમરમાં મોટા છે, તમામ માતા પિતા સમાન છે, આમે માતા પિતા છે. તો મારા પિતા તો મારા પિતા છે જ, પણ મારા પત્નીના પિતા છે તે પણ પિતા છે. ઇઝ ધેટ અન્ડરસ્ટેન્ડેબલ? પિતાને કોઈ ભાઈ હોય, પત્નીને કોઈ બેન હોય, હવે બે જોડો કેટલા થયા? 10. તો મિનિમમ 10 સમૂહને જોઈએ ધ્યાનમાં તો પિતાને પોતાની બેન સાથે સારી રીતે વર્તતા જોઈને પેલો પુત્ર છે પોતાની બેન સાથે સારી રીતે વર્તશે. સમજાય છે? પોતાની માને ભાઈ સાથે સારી રીતે વર્તતા જોઈને પુત્ર અને પુત્રી બંને ભાઈ સાથે સારી રીતે વર્તતા શીખશે. આચરણથી જ પરંપરા બને. આ 10 નો એક પરિવાર. આવા 10 પરિવાર ભેગા થાય એટલે પરિવાર સમૂહ. આવા 10 પરિવારોનો સમૂહમાંથી ગ્રામ સમૂહ, પછી તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્ર. તો રાષ્ટ્ર એક, માનવ જાતિ એક, માનવ ધર્મ એક, રાષ્ટ્ર એક, વહીવટીય કારણોસર રાજ્ય અનેક. તો માનવીય સંવિધાન પ્રમાણે જ્યારે પૃથ્વી ઉપર જાગૃતિ આવી જશે ત્યારે ભારત એક રાજ્યનું નામ હશે. રાષ્ટ્રની, રાષ્ટ્ર એક, સમગ્ર માનવ પરિવાર. ચૂંટણી નહીં થાય. શ્રેષ્ઠતા કે પ્રતિ સન્માન યાદ છે? શ્રેષ્ઠતાનું સન્માન. પરિવાર પૈકી એક વ્યક્તિ સર્વાનુમતે બધાને લાગશે કે આ શ્રેષ્ઠ છે, એ પરિવારનું પ્રતિનિધિત્વ કરશે. એવી રીતે ગ્રામ સમૂહનું પ્રતિનિધિત્વ પ્રતિનિધિઓની સભા થતી જશે. જે ચૂંટણીની અત્યારની કાવા દાવા અને પ્રપંચવાળી પદ્ધતિને બદલે શ્રેષ્ઠતાના સન્માનવાળી પદ્ધતિ થશે. એટલે આખી વ્યવસ્થા નીચેથી ઉપર જઈ રહી છે. યાદ કરો શાસન અને વ્યવસ્થાનો ભેદ. નીચેથી ઉપર જઈ રહી છે એટલે પરિવારના સ્તરેથી શ્રેષ્ઠતાનું સન્માન છે. તો જેમ જેમ મોટું થતું જશે તંત્ર તેમ તેમ વધુ ને વધુ શ્રેષ્ઠતમ પુરુષો, શ્રેષ્ઠતમ સ્ત્રીઓ સંચાલન કરતી જોવા મળશે. મેં તમને આ ફિલ્મ આ બધું કહેવા પહેલા એટલા માટે બતાવ્યું કે ફિલ્મમાં જે સૂત્ર પકડાય છે કે તમે શરૂ કરો કચરો તો કચરો ફેલાય છે, ખુશી શરૂ કરો તો ખુશી ફેલાય. જરાય નિરાશા રાખવાની જરૂર નથી. આપણે સૌ એવા સંકલ્પબદ્ધ થઈએ કે સમજમાં આગળ વધીએ, સમજણપૂર્વક જીવીએ તો ધીમે 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 પ્રસરતું જશે. તો આ મુખ્ય માન્યતાઓ છે. આધારની અંદર માનવત્વ. તો માનવનું મેં કહ્યું જન્મથી ન્યાયના યાચક, જિજ્ઞાસુ અને સત્યનો વક્તા હોય છે. આ એનો મુખ્ય આધાર છે. એના જે વિચાર અને શાસ્ત્રો આ બધા પુસ્તકો ઉપલબ્ધ છે. સમાધાનાત્મક ભૌતિકવાદ, વ્યવહારાત્મક જનવાદ, અનુભવાત્મક અધ્યાત્મવાદ. હવે જો અધ્યાત્મવાદ અનુભવાત્મક છે, આ ભય પ્રલોભન ને આસ્થાપૂર્વકનો અધ્યાત્મવાદ નથી. 4 માળા ફેરવો એટલે તમે એકાગ્ર થઈ જશો.
પણ થવાતું જ નથી. વિચાર તો ભટકે છે. હજી થોડી વિચારને મને ચાલી રાખો. આ બધું રહસ્યાત્મક છે. એની જગ્યાએ અનુભવાત્મક અધ્યાત્મ હોય. જેણે અસ્તિત્વનું દર્શન કર્યું છે, અનુભવને આધારે વર્તશે એટલે પ્રમાણ થઈ ગયું. હું કૌશિકને ભાઈ કહું અને એ મને 20 વાર મળે ને એને ભાઈ જેવો અનુભવ ના થાય તો સૌથી પહેલું શું થશે? ત્યાં બોલે છે કંઈ અને આચરણમાં કંઈ છે, તો એની પરંપરા બનશે નહીં. સમજાય છે પરંપરા કેમ નથી બની? પરંપરા વાક્યોની બની, પુસ્તકોની બની, વાર્તાઓની બની, આચરણની પરંપરા બની. એની પર બેટા વજન મૂકજો. અને આપણી સામે જે યોજનાઓ છે એમાં અત્યારે જે યોજનામાં કામ ચાલી રહ્યું છે, તો જીવન વિદ્યા યોજના અંતર્ગત આપણે અત્યારે શિબિરો ચલાવીએ છીએ. છત્તીસગઢની અંદર માનવીય શિક્ષા સંસ્કાર યોજના અંતર્ગત અભિભાવક વિદ્યાલય બેમેત્રામાં કોલેજ યુનિવર્સિટી સ્થાપવા જઈ રહી છે. અગાઉ મેં કીધું તેમ અભ્યાસક્રમમાં આવી રહ્યું છે. છત્તીસગઢ આખા રાજ્યમાં કેજી થી પીજી સુધી જીવન વિદ્યા અભ્યાસક્રમમાં છે. અને પરિવારમૂલક ગ્રામ સ્વરાજ યોજના એમાં અમલમાં મૂકવા માટે આપણે ભારતની અંદર 6 જુદી જુદી જગ્યાએ કેન્દ્રોની સ્થાપના છે. હું હમણાં છેલ્લે ઇન્દોર જઈને આવ્યો, ત્યાં 25 લોકો આવી રીતે ભેગા મળીને રહે છે. સામુદાયિક ખેતી થાય છે, સામુદાયિક રીતે બધા જમે છે અને પરસ્પર પ્રેમનો મહાસાગર લહેરાતો તમે જોઈ શકો. કારણ કે બધા એક જ માત્ર ગોલ સાથે જીવે છે, સમજવું અને સમજણને પ્રમાણિત કરવી. કોઈને કશું લઈ લેવું નથી. એટલે બધાને ઉપકાર, ઉપયોગિતા અને પરોપકાર વિધિથી બધા જીવે છે. તો એવી રીતે વધુ લોકો જીવતા જાય. આપણે ગુજરાતની અંદર ખેડા પાસે જમીન છે, તમારામાંથી જે પણ આગળ સહયોગી થવા ઈચ્છે, સાથે જીવવા ઈચ્છે, બધાનું સ્વાગત છે. કારણ કે કોઈ ટ્રસ્ટ નથી, રાઈટ, કોઈ પ્રમુખ નથી. નિર્ણય લેવાનો છે સર્વસંમતિથી, શ્રેષ્ઠતાના સન્માન સાથે. તો આપણે આ શક્ય છે કે કેમ? તો માનવ લક્ષ્ય, માનવ સમાજ અને માનવીય કાર્યોનો આંતરસંબંધ જોવો. સમજદારી એક પહેલું છે માનવના લેવલે. એક માનવ સમજદાર થાય, બધા સમજદાર થઈ જાય તો પરિવારમાં સમૃદ્ધિ આવે, સમાજમાં અભય આવે અને વિશ્વની અંદર વધુ પ્રાકૃતિક સંતુલન થાય. આપણે જે સિસ્ટમ અમલમાં મૂકવાની આવશે એ ખાલી આટલી જ છે. માનવના સ્તરે શિક્ષા સંસ્કાર એટલે પ્રત્યેક માણસ બીજા માણસને સમજાવી શકશે. એટલે શિક્ષા સંસ્કારની શરૂઆત માનવથી શરૂ થઈ. પ્રત્યેક પિતા ઘરમાં શિક્ષક છે જ. પરિવારના સ્તરે ઉત્પાદન કાર્ય, શિક્ષા સંસ્કાર અને સ્વાસ્થ્ય. જો શિક્ષા તો કોમન છે, પરિવાર ભેગો થઈને ઉત્પાદનનું કાર્ય કરશે. અને સ્વાસ્થ્ય સંયમ, સ્વાસ્થ્ય રિલેટેડ જે કંઈ જવાબદારી છે, જેમ કે માતાનું ભોજનનું કામ છે તો સ્વાસ્થ્ય, પિતાનું સંરક્ષણનું કામ છે તો સંયમ. તો આ પરિવારના સ્તરે થયું. સમાજના સ્તરે 5 પ્રોજેક્ટ છે: ન્યાય, સુરક્ષા, ઉત્પાદન કાર્ય, શિક્ષા સંસ્કાર, સ્વાસ્થ્ય સંયમ અને વિનિમય કોષ. હવે અહીંયા કોમન છે કાઢી નાખીએ. અનકોમન ન્યાય, સુરક્ષા અને વિનિમય કોષ. ન્યાય, સુરક્ષા, આપણા તંત્ર 2 પ્રકારના હશે. ઉભયમાં ન્યાય ઘટિત થઈ જાય, રાઈટ, અને ન્યાયની અભિવ્યક્તિમાં સુરક્ષા સચવાય. એવી જ રીતે વિનિમય કોષ, શેનો વિનિમય કરવાનો? શ્રમ મૂલ્યનો. અત્યારે તો કેવું છે, કંઈક થોડી સાઇન કરે, કંઈક થોડું કરી લીધું એટલે પૈસા ભેગા થઈ ગયા. કોઈક અત્યંત શ્રમ કરે બસ થોડા પૈસા ભેગા થઈ ગયા. જેની પાસે વધુ પૈસા ભેગા થયા છે એ થોડા પૈસા ભેગા કરવાવાળા માણસો જેમ ચલાવવા ઈચ્છે એમ ચલાવી શકે. કારણ કે જે શ્રમ કરે છે એનું મૂલ્ય નથી. અહીંયા આપણે જોયું કે પેટ્રોલ તો પ્રકૃતિમાં તરફથી મળતી ભેટ છે, માનવીય શ્રમનું જ મૂલ્ય છે. તો આપણો શ્રમિકો પ્રત્યેનો ભાવ બદલાઈ જશે. કેટલા લાગે છે શિબિર પછી મહેનત કરવા, મજૂરી કરવા વાળા પ્રત્યેનો ભાવ બદલાયો છે, જે પણ શ્રમ કરે છે? વેરી ગુડ. તો એ જે ભાવ બદલાય છે એનાથી એમને હવે શોષણની ફિલિંગ બંધ થશે. તો હવે વિનિમય શક્ય છે. કોષ શેનો? શ્રમ મૂલ્ય પછી ક્રેડિટ થશે. એટલે ભવિષ્યમાં હર્ષદભાઈ એવું થશે, માનવીય બેંક ઊભી થશે, ત્યાં હર્ષદભાઈના ખાતા ઉપર 400 કલાકનો માનવીય શ્રમ ક્રેડિટ છે, રાઈટ. અરુંધતીબેનના ખાતામાં 450 ક્રેડિટ છે. બંને ભેગા થઈને 850 થયા માનવીય શ્રમ. શ્રમના મૂલ્યનું આદાન પ્રદાન થશે. કોઈ વસ્તુની આવશ્યકતા છે તો એની સામે કેટલા કલાકનું શ્રમ મૂલ્ય છે, આવું થશે. અને આ બધું સ્વયંભૂ થશે. હું તમને ખાલી મારી જીવનમાં ઘટેલી એક ઘટના કહું. હું છત્તીસગઢની અંદર અધ્યયનના છેલ્લા સત્રમાં હતો અને એ દિવસોમાં ઉત્પાદનપૂર્વક જીવવું એવો નિર્ણય થયો. મેં કીધું હું તેલની ઘાણી કરીશ અને બધી સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ, લોકોના સ્વાસ્થ્ય તરફ મારું આવશ્યક ફોકસ છે.
તો એના અંગે હું કંઈક કામ કરીશ. એમાં વાત કરતાં કરતાં પછી દિવસો શિયાળાના હતા એટલે હું ઘરેથી અડદીઓ લઈ ગયો અને અમે 20 જણા હતા એટલે 20 જણાને ખવડાવવા જેટલું લઈ ગયો એટલે બધાને મેં અડદીઓ ખવડાવ્યો. તમારી બાજુમાં એક ભાઈ બેઠા હતા, એ કહે મને એક આઈડિયા આવે, આ અડદી તો કઈ દુકાનમાંથી ખરીદ્યો? દુકાનમાં જ નથી ખરીદ્યો, ઘરમાં બનાવ્યો. તો તમારા ભાઈ 20 જણાને ધ્યાનમાં રાખીને બનાવ્યું? તો હજી ઘણા બધાને ધ્યાનમાં રાખીને બનાવ્યો, તો ઘરે છે, આ તો અહીંયા આટલો લઈ આવ્યો છે. એમણે મને પ્રશ્ન પૂછ્યો, મને ખબર નહીં એમના મનમાં શું ચિત્ર ચાલી રહ્યું છે. પછી આખું જે બધી માહિતી મેં આપી દીધી. પછી એમણે કહ્યું કે તો મારે 100 પરિવારની અંદર 1 કિલો મીઠાઈ વેચવાની છે, તો હું કંદોઈ ભોગીલાલમાંથી લેવા જવાનો હતો અને તમે ઉત્પાદન અને શ્રમપૂર્વકની વાત કરો છો, તો ભાભી બનાવી ના આપે? આપો. મારા પત્નીએ કહ્યું કે ભાઈ અમે બનાવી તો શકીએ, પણ આ તો શ્રમપૂર્વક, ઉત્પાદનપૂર્વક, પ્રેમપૂર્વકની વાત છે. એટલે રસોઈયા રાખીને બહાર બનાવડાવવાની વાત નથી. એટલે ઘરમાં હું બનાવી શકું એટલું બનાવું. હું તમને 100 કિલોનું કોઈ વચન નથી આપતી. મિત્રો, જો અમારા જેવા મેનેજમેન્ટના માણસો તો ફોન કરીને બનાવડાવી જ શકે, કુકને કહી દે, રેસીપી આપી દે, આટલું આટલું ભેગું કરવાનું તો બનાવી તો શકાય. પણ તો પછી અંતર વિરોધ થાય. અંદર છે કે ભાવપૂર્વક કોઈના સ્વાસ્થ્ય માટે બનાવવાનું, પધરાવાનું નથી. એને 25 કિલો અડદીઓ બનાવ્યો અને બધી વસ્તુનો ગણતરી જે કંઈ ખર્ચ થયો રાખ્યો. કારણ કે વ્યાપાર નથી, વિનિમયની વાત છે, વિનિમય. તો પછી એમણે કહ્યું કે કેટલો ખર્ચ થયો? કિલોએ 600 રૂપિયાનો અડદીઓ થયો. હવે એને એ માણસ મારવાડી હતા એટલે તપાસ કરીને પૂછી લીધું કે કેટલાનો અડદીઓ મળે. તો એને મને કવર આપીને કહ્યું કે તમારે દલીલ કરવાની નથી, બજારમાં 1200 રૂપિયા કિલો અડદીઓ મળે છે. એ પાછો આવો તો નહીં જ, કારણ કે ઘરમાં તમે દૂધને ફાડીને માવો બનાવે છે, દૂધ પણ ગાયનું જ વાપરે છે, રાઈટ? તો બધી જ વસ્તુ શુદ્ધ સ્વરૂપમાં શ્રમપૂર્વક બની. ઘરમાં 600 રૂપિયા મળ્યો, એમણે 800 પ્રમાણે પૈસા ચૂક્યો. વિનિમય. મને એમ લાગે છે કે આટલા મારે આપવા જોઈએ ને એમાં તમારે દલીલ કરવાની નથી. હવે ના તો અમારો વેચવાનો વિચાર હતો કે ના કોઈ ધંધો કરવાનો, પણ કારણ કે અધ્યયનમાં સાથે હતા એટલે પરસ્પર એકબીજા સમજી શકે ને. હું શિબિર ચલાવતો તે દરમિયાન રાધેજા અને આમળાના દિવસો, ખૂબ બધા આમળા પથારીની જેમ પથરાયેલા. એટલે મેં શિબિરમાં જે આયોજક હતા એને કીધું મારે 1 કિલો આમળા ઘરે લઈ જવાય. ગાંધીનગરથી લોકડાઉન કરતો હતો હું શિબિર ચલાવવા માટે. તો કે ભાઈ વીણીલોન જેટલા જોઈએ. આયોજક હતું ગ્રામ ભારતી અને વેન્યુ હતું ગુજરાત વિદ્યાપીઠનું. એટલે વિદ્યાપીઠના અધિકારીને મેં કહ્યું કે હું વીણી કેવી રીતે લેવાય? કોઈ કે મને વેચવા પડે ને. તો એને કહ્યું મેં કોન્ટ્રાક્ટ આપ્યો છે પણ એ ભાઈ આવતો નથી. મેં કહ્યું કંઈ નહીં, મારે ઉતાવળ નથી, શિબિર 5 દિવસ ચાલશે, ગમે ત્યારે લઈશ. એક દિવસે ભાઈ આવ્યો એટલે મેં એને કહ્યું મને 1 કિલો જોઈએ. એણે કીધું સાહેબ જેટલા લેવાય એટલા લઈ લો. એવું મફત કેવી રીતે લેવાય? અને તમે કેમ આ બધું વીણતા નથી? આટલો બધો પથારીની જેમ આમળા પડ્યા છે, આખા ઝાડ આમળાથી લથબથ, એના ફોટા પાડ્યા છે. આપણને સંકોચ થાય, પગ કેવી રીતે મૂકો, આમળું કચડાઈ જશે, એટલા બધા આમળા. એ ભાઈ અત્યંત દર્દ સાથે કહ્યું કે 1.5 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ લીધો તો આમળા આ ઝાડનો વેડવાનો, ઉતારી જવાના અને વેચવાના, બદલામાં વિદ્યાપીઠને 1 લાખ 1.5 લાખ રૂપિયા આપી દેવાના. પણ અત્યારે રાંધેજામાંથી ઉપાડીને ગાંધીનગર કે અમદાવાદ વેચવા જાઉં તો ડીઝલનો જે ખર્ચ થાય છે એની સામે મને ભાવ મળતો નથી. એટલે હવે જો હું વેચવા જાઉં તો હું નુકસાનીમાં છું. મુદ્દો સમજાય છે? પ્રકૃતિમાં તો મબલખ આપે છે પણ આપણે વ્યવસ્થાપનનો માર ખાઈએ. એટલે મને થયું આવતા વર્ષે આમળા ઉપર આપણે કામ કરવું. આમળાનો મુખવાસ, ચવનપ્રાશ, આવું કંઈ પણ. ઉત્પાદનનો મતલબ ખેતી કરવી એવું નથી. પ્લગ, સોકેટ, વાયર, કમ્પ્યુટર, કશું પણ તમને એમ લાગે કે માનવજાતના ઉપયોગ માટે સરળતમ સસ્તું બનાવી શકાય, જેનો ઉપયોગ થાય, રિસાયકલ થાય. અત્યારે મારો દીકરો 3 મહિનાથી મંડાણો છે બાંબુની સાયકલ બનાવે. હવે ઇન્ટરનેટ ઉપર બાંબુની સાયકલ ઉપલબ્ધ પણ છે, ખરીદી શકો. પણ એ તો નોર્મલ સાયકલ કરતાં પણ મોંઘી છે, કારણ કે બાંબુ ફેશનની સાયકલ છે. એનો પ્રયત્ન એવો છે કે જોઈન્ટ કેવી રીતે બનાવે. એટલે હમણાં એને જોઈન્ટ બનાવવામાં સફળતા મેળવી છે. જોઈન્ટ બની જાય તો નાના નાના મેટલના પાર્ટ સિવાય આખું બાંબુનું બોડી નિગ્લિજિબલ કોસ્ટમાં થઈ જાય. તો સાયકલની કિંમત એકદમ ડ્રાસ્ટિક નીચે આવે. સાયકલ રિસાયકલ થઈ જાય પછી, કારણ કે બાંબુ છે. તો મિત્રો, ટેકનોલોજીનો વિકાસ તો કરવાનો જ છે, પણ રિસાયકલેબલ ટેકનોલોજી કરવાની.
આ વસ્તુ સમજવા માટે ખૂબ ઊંડું ચિંતન કરવું પડશે, ખૂબ કચરાના ઢેર જોવા પડશે. એ જોશે ત્યારે ખબર પડશે. આપણને બધું સરસ લાગે છે, પણ પહેલે દિવસે અહીંયા કોઈકે સરસ વિકલ્પ કયો કે આપણે આ ગ્લાસ બગાડીએ છીએ, રાઈટ? કોઈકે એવી રજૂઆત કરી, એમાંથી આપણે વાટકામાં છાશ પીતા થયા અને આપણે કમસે કમ 5 દિવસ આ કચરો બંધ કર્યો છે. હવે આમાં કેટલાય પરણવાના છે. તમે બધા કમસે કમ એટલું તો મનમાં વિચારી જ શકો કે આપણા પ્રસંગો થાય ત્યારે ફંક્શનમાં આપણે ભૂમિકા ભજવીશું. આમ નીચી મૂંડી કરીને બેસી નહીં રહીએ, જો આપણને સમજણ પડી હશે તો, રાઈટ? માટલામાં કોઈ પેશાબ કરતું નથી તો ફટાકડા ફોડવા કે કેમ એનો નિર્ણય કરીશું. એક પણ પક્ષીની કપાયેલી પાંખ આપણે સાધી શકતા નથી. ડોક્ટર ટાંકા લે છે પણ પક્ષી પુનર પહેલાની જેમ ઉડી શકતું નથી, એ ડેમેજ થયેલું જ છે. તો આવું નથી કરી શકાતું આપણાથી. તો આપણાથી કોઈ પક્ષીની પાંખ કેવી રીતે કાપી શકાય? આ બધો ઊંડો વિચાર કરવાનો છે, જે યોગ્ય લાગે તે કરવા. તો ન્યાય સુરક્ષા અને વિનિમય કોષની મેં તમે વાત કરી. હવે કેટલાક જે મુદ્દાઓ આવ્યા હતા ગઈકાલે, એના બધાના હું તમને વિગતે જવાબ આપું તે પહેલા સંયોગ નામની એક વસ્તુ સમજાવવા માંગુ છું. કાગરું બેસવું, ડાળનું ભાંગવું, એવું મેં વારંવાર કીધું ને ભુવા ભરાડીના કેસમાં. તો હવે પ્રશ્ન વખતે પ્રશ્ન તમે જે વાત કરી ને આપણી પાસે હવે અત્યંત ઓછો સમય છે. આપણે યુવા મિત્રો અહીંયા છે એટલા માટે મને યાદ આવીને કહેવાનું મન થાય છે કે જે શ્રમનું આદાન પ્રદાનની જે વાત કરી, તો લંડનમાં એક છોકરીએ ટાઈમ બેંક નામનું પ્રકલ્પ શરૂ કર્યું છે. તો ટાઈમ બેંકમાં હું પણ સભ્ય થયો છું. તો મને માનો કે ઇંગ્લિશ શીખવતા આવડે છે, તો હું 2 કલાક અઠવાડિયામાં ઇંગ્લિશ શીખવવા માટે હું કોઈને આપી શકું, તો એ મારો 2 કલાકમાં ટાઈમ બેંકમાં જમા થઈ જાય. અને જરૂરી નથી કે મને જે માણસને મેં ઇંગ્લિશ શીખવ્યું એ માણસ જ મને પાછો સમય આપે. પણ ટાઈમ બેંકનો સભ્ય કોઈ મારે એની સામે તબલા વાદન શીખવું હોય, તો ટાઈમ બેંકના સભ્ય એવો કોઈ માણસને 2 કલાક તબલા શીખવવાનો સમય હોય તો હું એની પાસે જઈ શકું. તો યુ શુડ થિંક અબાઉટ ધેટ. ધીસ ઇઝ અ વેરી નાઇસ કન્સેપ્ટ. વી કેન વર્ક ટુગેધર ઓન. હમણાં ફેસબુકમાં એક ગ્રુપ શરૂ થયું છે. કોઈને કશું ક્યાંય પણ મોકલવું હોય તો 1 પણ રૂપિયો ખર્ચ્યા વગર ખાલી ગ્રુપમાં સભ્ય થવાથી મોકલી શકાય. ખાલી ખબર પડવી જોઈએ. બધા સભ્યો હોય તો કોઈ ક્યાંકથી ક્યાંક મૂવમેન્ટ કરતું હોય તો લઈ જાય. તો હવે હું તમને બતાવી રહ્યો છું કાગનું બેસવું, ડાળનું ભાંગવું. પણ અહીંયા કાગડો નથી. કાગડો હોય તો આવું ના થાય. હવે આવું સંયોગ તમારું ત્યાં હોવું, એ જ વખતે વાહનનું પલટી ખાવું, કોઈ વાહને પ્લાન નથી કરતું, કોઈ ગ્રહોય પ્લાન નથી કરતા, આવું થાય છે. ભુજનો ભૂકંપ, બધા નિશાળેથી છૂટેલા બાળકો ચાલતા હતા, એક સામની દિવાલ ધસી પડી, છાપા ભરીને આવ્યું, ભગવાન રૂઠ્યો, ભગવાન આમ ટાર્ગેટ કરીને નીકળે ત્યારે તમારે દિવાલ પાડવું. આપણી સામુદાયિક જે ભ્રામિક પ્રવૃત્તિઓ છે એને કારણે આ બધું થાય છે. હવે મિત્રો, આપણે રિસર્ચ પાડીએ તે પહેલા માનવીય સંવિધાન પૂર્વક જીવવાના પ્રયત્નો છૂટક થયા છે, જીવન વિદ્યાના પ્રયત્નો સિવાય. પણ કોઈકને થોડી ઝલક તો મળી છે. આપણી વચ્ચે ગઈકાલે ભાઈ આવ્યા હતા જે વૃક્ષારોપણનું મોટા પાયે કામ કરે છે, પક્ષીઓ બચાવવાનું કામ કરે છે. આ બધા કામો સંવેદનશીલતામાંથી આવેલા નાના ક્ષેત્રોમાં થતા કામો છે. મુદ્દો ખાલી એટલો જ છે કે જો જંપ સંજ્ઞાનશીલતામાં લાગે તો આ બધા માટે ઉપલબ્ધ થઈ જાય. હિરવે બજાર ગ્રામ સંસદ, હિરવે બજાર ગામનું નામ છે. એક વ્યક્તિ, એક નિશ્ચય. જોઈ છે ફિલ્મ પૂરી? આપણી શિક્ષણ સંસ્થાઓમાં જીવન વિદ્યા આવશે તો આપણે એવા નાગરિકો તૈયાર કરીશું જેને ગામ પોતાનું લાગશે, જેને દેશ પોતાનો લાગશે. આમાં તમે બરાબર ધ્યાનથી સાંભળ્યું. જે લોકોની સમસ્યા દૂર કરવાની છે એ લોકો જે સમસ્યા દૂર કરવા માટેની સમિતિમાં છે, કોઈ બીજું નથી. અને આની શરૂઆત પરિવારથી થાય છે. સૌથી પહેલા પરિવાર. મિત્રો, ઉપયોગિતા અને પૂરકતા જો સમજ્યા હો તો એક સાદો પ્રશ્ન પોતાની જાતને પૂછી શકાય, હું જે પરિવારમાં છું એમાં મારી ઉપયોગિતા શું?
આજે બધા પોતાના પરિવારમાં પાછા જશો? મારું પરિવારમાં જવાથી પરિવારને શું બેનિફિટ થયો? પારિવારિક તમામ કામોમાં મારી પૂરકતા કેટલી? જે સ્થિતિઓ શહેરોમાં થઈ રહી છે, માતા પિતા પહેલા બાળકોની ખવડાવી પીવડાવીને સેવા કરતા હતા, હવે એટીએમ બની ગયા છે, પૈસા આપીને સેવા કરે છે. બાળકોએ ક્યારે સેવા કરવાની છે એવી કોઈ વાત અભ્યાસક્રમમાં શીખવવામાં આવતી. છોકરાઓને રસોડામાં પાણીનો પ્યાલો પણ ભરવાનો નહીં એવું માતાઓ અજાણપણે શીખવી દે. એટલે એ પરણ્યા પછી એની પત્ની ઉપર પહેલો હુકમ ચલાવતો થાય છે, પાણી લાવો. જે પાણી માટે પણ સ્વાવલંબન નથી એવા પુરુષોથી ભરેલું ગામ ક્યારે સ્વાવલંબી થાય? એ કહેશે દિલ્હી પાણી લાવો, ગાંધીનગર પાણી લાવો. હું મારી જાતે મારા પાણીના પ્રશ્નો હલ કરી શકીશ. અલવર રાજેન્દ્રસિંહ રાણા, રેમન મેક્સેસ એવોર્ડ મળ્યો છે એમને. એમણે કીધું પાણીના પ્રશ્નો અમે જાતે હલ કરીશું. ગામડાના લોકો ભેગા કર્યા. હું અન્ના આચાર્યના ગામ જઈ આવ્યો છું, રાલેગન સિદ્ધિ. 2000 એકર જેટલી જમીનમાં ખેતી થાય છે. બધા લોકો દારૂ ભઠ્ઠી ચલાવતા, ત્યાં 3 ફસલ લેવાય છે. યુવાનીઓ એન્જિનિયર, ડોક્ટર, મેનેજર થવાનું છે કે સારા માણસ થવાનું છે? સારા માણસ થવાનું છે. એ બધી તો ભૂમિકાઓ છે થોડા કલાકોની. જે તૃપ્તિ ને સંતોષ તો એમાં છે જેમાં આપણે પરિણામો મેળવીશું. આપણે પોતાના હાથે સ્વાવલંબન પૂર્વક, તૃપ્તિપૂર્વક ધરતી પર કોઈ પણ અપરાધ કર્યા વગર. साफ सफाई है और सबसे बड़ी बात है ભારતની બહારની વાત નથી, ભારતમાં થઈ રહી. એક જ મુસ્લિમ પરિવાર અને આખું ગામ નિર્ણય. કેમ? ઉભય તૃપ્તિ. ઉભય તૃપ્તિ કોઈ વસ્તુ નહીં કે જેમાં જીવનને ગૌણ માનવામાં આવે. એ લોકો કે જીવન વિદ્યા નથી કરી. એટલે મેં ફિલ્મની શરૂઆત પહેલા કીધું, આખી માનવજાત સંપૂર્ણતાની દિશામાં જ છે. આવા છૂટપૂટ પ્રયત્નો તો થઈ જ રહ્યા. સંકલિત થાય, એમાં વેગ થાય તો આપણે અખંડ સમાજને સારું વ્યવસ્થાનું નિર્માણ કરી શકીએ. આપણે બધા કોલર ઊંચું એ વાત કરવાનું છે કે આપણને પહેલા પ્રસ્તાવ મળ્યો. ડાઉન ધ લાઈન 10 વર્ષ પછી કહી શકીશું કે હા, ગુજરાતમાં શરૂઆતમાં શિબિરો ગુજરાતીમાં થયા ત્યારે અમને આ પ્રસ્તાવ મળ્યો. આ અટક છે નહીં, આનો નકાર થઈ શકશે નહીં. 1970 થી 2015 સુધી દેશના ખૂબ પ્રબુદ્ધ માણસો નાગરાજજીને મળ્યા છે. બધાનો એક કોમન સ્વર થયો છે, નકારી શકતા નથી. ચૂપ થઈને બેસી જાય પણ નકારી ના શકે, કારણ કે અસ્તિત્વગત છે, એનો નકાર નહીં થઈ શકે. કોઈ માણસ શ્રેષ્ઠતમ કામ કરશે એટલે તમે એની આગળ ઝૂકવાના જ છો. તમારાથી ઝૂક્યા વગર ચાલશે જ નહીં, આદર વગર ચાલશે જ નહીં. એટલે ફિઝિકલી ના ઝૂકો પણ અંદર તો ફરક પડી જવાનો.